આ છે અમારું કલાકાર વૃંદ. કેમ છો મુકેશભાઈ? કેમ ચાલે છે? બસ સર્વેશ્વરની કૃપાથી બધું સારું ચાલે છે અને ઈશ્વર સમાજ સેવા કરવાની પ્રેરણા અને શક્તિ પણ આપતો રહે છે. મુકેશભાઈ, આપ નેત્ર ચિકિત્સા અને તેની સારવારના ક્ષેત્રમાં કામ કરો છો અને સુંદર અનુભવયુક્ત જાણકારી ધરાવો છો. તો મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. પૂછો પૂછો. સારા કામમાં પૂછવાનું ન હોય, જરૂર પૂછો. મુકેશભાઈ, હમણાં હું નેત્ર વિષયનું વાંચન કરતી હતી. તેમાં લખ્યું હતું કે દર મિનિટે એક બાળક પોતાના નેત્રોની દ્રષ્ટિ ગુમાવે છે. તો આંખની દ્રષ્ટિ કયા કારણસર જતી રહે છે તે મને સમજાવશો? સેજલબેન, હું તમને સૌ પ્રથમ તો આંખના મહત્વના અંગો વિશે સમજાવું. જુઓ, આંખની બહારનું આ જે આવરણ છે ને, તે સ્પષ્ટ કોષોનો સમૂહ છે. બરાબર. તે આંખનું કેન્દ્રીય તત્વ બિંદુ છે અને તેના દ્વારા જ માણસની આંખને દ્રષ્ટિ મળે છે. હવે આ દ્રષ્ટિ ગુમાવવાના પણ ઘણા બધા કારણો છે. હા, એ વાત બરાબર. જુઓ સેજલબેન, વ્યક્તિને અંધત્વ ગર્ભધાન દરમિયાન અપૂરતા પોષણને કારણે તેમજ બળિયા કેવા રોગને કારણે આવે છે. ત્યારબાદ આંખમાં આકસ્મિક જખમ થવો, બાળક કે માતાને કુપોષણને લીધે જન્મજાત ખામી, ત્યારબાદ આંખમાં રાસાયણિક જલન, ત્યારબાદ ઓપરેશન બાદ જટિલતા કે સંક્રમણ, આવા અનેક કારણોને લીધે આંખ પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. તો મુકેશભાઈ, આ તો એક ગંભીર સમસ્યા કહેવાય. તો આવું ન બને તે માટે શું કરવું જોઈએ? આ પ્રશ્ન સેજલબેન તમારો ખૂબ જ મહત્વનો છે અને તેની સમજણ દરેક વ્યક્તિને હોવી જોઈએ. જુઓ, આંખ એ શરીરનું ખૂબ જ નાજુક અંગ છે. તેથી તેને કોઈ પણ વસ્તુથી નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવાની. સેજલબેન, આપણે જોઈએ છીએ કે ઘણી વખત બાળકો કે મોટાઓ પણ લડતા હોય, ઝઘડતા હોય કે લડાઈ કરતા હોય છે. હવે ખરેખર કરતા હોય કે મસ્તીમાં કરતા હોય, પણ એ વખતે પણ આંખને નુકસાન ન થાય, આંખને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. બીજું, બહાર આપણે તડકામાં કે પવનમાં બહાર નીકળીએ, સ્કૂટર ઉપર કે ચાલતા ચાલતા, ત્યારે ચશ્મા ખાસ પહેરવા, જેથી આંખને આપણે પ્રખર તડકાથી કે ધૂળથી બચાવી શકીએ. હવે કારખાનામાં જે કામદારો કામ કરતા હોય, ખાસ કરીને વેલ્ડિંગ, મશીનિંગ કે કટિંગ જેવા કાર્યો કરતા હોય ને, તેવા કામદારોએ સેફટી ગોગલ્સ તો ખાસ પહેરવા, કારણ કે તેવા કામદારોની આંખને નુકસાન થવાની શક્યતા બહુ હોય છે. બીજું કે કેમિકલ્સ કે એવા પદાર્થો આંખમાં ન જાય તે રીતે આંખને ઢાંકવી જોઈએ. હવે સુવાવડ દરમિયાન ગર્ભવતી માતાએ પૂરતા પોષણવાળો ખોરાક લેવો જોઈએ અને નાના બાળકો આંખના રોગનો ભોગ ન બને તે માટે ડોક્ટરની સલાહ લઈ તેની સૂચના મુજબ અગમચેતી રૂપે પગલાં લેવા જોઈએ. બીજું, આંખના ઓપરેશન બાદ દર્દી પોતાની આંખને ચોળે નહીં કે ગંદા રૂમાલ વગેરેનો ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ રીતે આપણે દરેક તબક્કે કાળજી રાખીએ તો આંખની દ્રષ્ટિને બચાવી શકીએ છીએ. અને સેજલબેન, આંખોને દ્રષ્ટિ છે તો આપણે આ જગતના સૌંદર્યને, લોકોના હાવભાવને માણી શકીએ છીએ. બરાબર. મુકેશભાઈ, હમણાં મેં છાપામાં વાંચ્યું છે કે એક વ્યક્તિનું અવસાન થયું, ત્યારબાદમાં તેમણે નેત્રદાન કર્યું. તો આ નેત્રદાન શું છે? જુઓ, હમણાં જ મેં તમને કહ્યું કે આંખોને દ્રષ્ટિ છે તો સૃષ્ટિના સૌંદર્યને માણી શકાય છે અને એટલે જ અંધ વ્યક્તિ આખા જગતનો અહેસાસ કરી શકતો નથી, એટલે કે જગતનો પૂરેપૂરો અહેસાસ કરી શકતો નથી. હવે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેને દાટવામાં આવે કે બાળવામાં આવે, પરંતુ એ પહેલા જો તેની આંખની કીકીનો પારદર્શક પડદો કાઢી લઈ અંધ વ્યક્તિની આંખમાં બેસાડવામાં આવે તો એને દ્રષ્ટિ મળે છે, એ જોઈ શકે છે અને પોતાનું જીવન સ્વનિર્ભર રીતે જીવી શકે છે. પરંતુ મુકેશભાઈ, આપ જ્યારે નેત્રદાનનો ફાયદો બતાવો છો તો તેની સાથે સંકળાયેલા લોકોમાં કેટલાક પ્રવર્તતા પ્રશ્નો અને ખ્યાલો વિશે મને કંઈક પૂછવાનું મન થાય છે. પૂછો પૂછો.
ઘણા લોકો એવું માને છે કે જે લોકો નેત્રદાન કરે છે તે લોકો બીજા જન્મમાં અંધ જન્મે છે. હમ. શરીરના અવયવનું દાન આપની શ્રદ્ધા અને રીત રિવાજની વિરુદ્ધ છે. હમ. ચક્ષુદાન સ્વીકારનાર દ્રષ્ટિનો દુરુપયોગ કરે તો તેનું ફળ અને જવાબદારી ચક્ષુદાન કરનારની ગણાય. હમ. ભગવાને આપણને આપેલ માનવ શરીર જેવું ને તેવું જ આપણે ભગવાનને પરત આપવું જોઈએ. જો ભગવાને વ્યક્તિને અંધ રાખી હોય તો તેને દ્રષ્ટિ આપનાર આપણે કોણ? હમ. કોઈ પણ વ્યક્તિ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, દમ જેવી બીમારીઓના ભોગ બનેલા લોકો નેત્રદાન ન કરી શકે. જો મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય અથવા તો ચશ્મા પહેરતા હોય તો તે લોકો પણ નેત્રદાન ન કરી શકે. આવા ઘણા બધા પ્રશ્નો અને સાચા ખોટા ખ્યાલો લોકોમાં પ્રવર્તે છે. તો આપના મત મુજબ તેમાં સત્ય અને વૈજ્ઞાનિક જાણકારી શું છે તે સમજાવશો? સેશલબેન, તમે તો ખરેખર લોક માન્યતાઓનો ઊંડો અભ્યાસ કરીને મારી સમક્ષ એક સુંદર ચિત્ર રજૂ કર્યું. ચાલો હું તમને એક એક વાતની સ્પષ્ટતા કરી દઉં. માણસના અંગો અને તેમાંય નેત્રદાન તો હવે કેટલાક કુટુંબોમાં એક પરંપરા થઈ ચૂકી છે. સમાજમાં આવા સારા કૃત્યોની નોંધ પણ લેવાય છે. બીજું, કોઈ પણ રોગ હોય કે બીમારીવાળો માણસ હોય તે મૃત્યુ બાદ નેત્રદાન કરી શકે છે. મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય કે પછી આંખો પર ચશ્મા હોય તેવી વ્યક્તિ પણ મૃત્યુ બાદ નેત્રદાન કરાવી શકે છે. હવે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ જાતિ કે ધર્મની હોય, નેત્રદાન માટે કોઈ બાધ નથી. ટૂંકમાં દરેક વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. હવે સેજલબેન, તમે પુનર્જન્મની વાત કરી તો વસ્તીના 60% લોકો તો પુનર્જન્મમાં માનતા જ નથી. તેઓની શ્રદ્ધા છે કે દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે. જે સારું કર્મ કરે તેને સારું ફળ મળે અને ખરાબ કર્મ કરે તેને ખરાબ ફળ મળે છે. ટૂંકમાં દરેક વ્યક્તિએ પોતાના કર્મનો હિસાબ તો આપવાનો હોય જ છે. ઈશ્વર અલ્લાહ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ભેટ સોગાદ કે પછી સજા આપે છે. વળી ચક્ષુદાન કરનાર દ્રષ્ટિદાન કરીને એક દ્રષ્ટિહીનને દ્રષ્ટિવાન બનાવે છે. આ તો કેટલું બધું શુભ કાર્ય છે. અને આવા ઉમદા કાર્યો સમાજમાં સારા કૃત્યો માટે પ્રેરણા આપે છે. બીજા લોકોને મદદ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ચક્ષુદાન કરનાર માણસ ખરેખર સારા કર્મનો ભાગીદાર બને છે. એટલે બેન, હું તો માનું જ છું કે ભાઈ આપણે આપણાથી બનતો ફાળો આપીને અંત્યોદયની જે કલ્પના છે ને તેને સાકાર કરવાના અભિયાનમાં જોડાઈ જવું જોઈએ. હવે આપણે ધર્મની વાત કરીએ તો દરેક ધર્મ એવું સૂચન તો કરે જ છે કે તમે જેવું કાર્ય કરશો તેવું ફળ આ જન્મમાં કે પછીના જન્મમાં તમને મળશે જ. કર્મનું વિજ્ઞાન પણ માને છે કે જો બીજાનું ભલું કરશો તો તમારું ભલું થશે. હા, દાન કરવા પાછળની વૃત્તિ અને સમજણ એ મહત્વની છે. બીજું સજલબેન, જે સમાજમાં ચક્ષુદાન જેવા કાર્યો ન થતા હોય, લોકો કુરિવાજો કે ગેરસમજણમાં સપડાયેલા હોય તો એવા લોકોને સમજણ આપી આપણે બદલવા જ રહ્યા તો જગતના પ્રશ્નોનું નિરાકરણ થાય, આપણા સમાજના પ્રશ્નોનું નિરાકરણ થાય અને લોકોને બીજાને મદદ કરતા અને ખરા અર્થમાં આનંદથી જીવતા કરી શકીએ. સેજલબેન, આ તબક્કે મને ગીત યાદ આવે છે. બહુ જાણીતું છે, તમે કદાચ સાંભળ્યું જ હશે. તો સાંભળો. ભલા કરને વાલે ભલાઈ કિએ જા, બુરાઈ કે બદલે દુઆએं દિए જા. અને બીજી કેટલીક કહેવતો પણ છે. ભલા કર ભલા હોગા, બુરા કર બુરા હોગા, જૈસી કરની વૈસી ભરની. ગુજરાતીમાં પણ કહેવત છે, જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે. જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે. ભલા બુરાનો બદલો અહીંનો અહીં જ મળે છે. મુકેશભાઈ, તમે આપણા સૌની આ વિષય જે સમજદારીપૂર્વક વાત કરી છે તેનાથી પ્રેરાઈને મને કેટલીક પંક્તિઓ યાદ આવે છે. मैं किसी की आंख का नूर हूँ, मैं किसी के दिल का करार हूँ, जो हमेशा काम आ सके वो शक्ति का संचार हूँ. वाह, जो हमेशा काम आ सके वो शक्ति का संचार हूँ. चक्षुहीनની પ્રાર્થના. ए खुदा हाथ थाम ले
मुझ बदनसीब का, कब से तुझे आवाज दिए जा रहा हूँ। चक्षुदाता आए न आए, दिल से चक्षुदाता को दुआएं दिए जा रहा हूँ। आंख रोए न रोए, दिल तो हमेशा रोता है। चक्षुदाता आए न आए, इंतजार हमेशा होता है। इंतजार हमेशा होता है। तो मुकेशभाई આપણો ખૂબ ખૂબ આભાર। એક નાનકડો શેર। પાંખ આવીને પંખીડા ઉડી ગયા, પાંખ આવીને પંખીડા ઉડી ગયા, નેત્ર મળ્યા ને અંધજન દ્રષ્ટિવાન થયા। માનવ માત્રમાં રહેલા પ્રભુ પૂજનના આ માંગલિક કાર્યમાં સાથ સહકાર આપનાર સૌને અમારા અંતઃકરણથી વંદન।